હેલો ગાઈસ, કેસો મજામાં? જય હિન્દ, જય ભારતમાં ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો બધામાં? મજામાં? જય હિન્દ. અને આજનો બ્લોગ શરૂઆત થઈ ગઈ છે. આપણે આવી ગયા છે ધાબા પર. ધાબા પરથી બ્લોગ કામ કરે છે. પહેલો અહીંનો નજારો જોલો, ખૂબસૂરતી ચકલી છે. આપણા ધર્મેશભાઈનું ધાબુ છે, આપણું નથી યાર. જોલો પહેલા અહીંનો નજારો. આપણો સુરત દાદા આવી ગયા છે. ગાઈસ, અને આપણે નજારો જોઈ લીધો ધાબા પરનો. હવે જઈશું આપણા સ્ટેંગે. એટલે સ્ટેંગ એટલે ખબર છે ને? સ્ટેંગ એટલે આપણે જે શૂટિંગ કરીએ છીએ વિડીયો. એટલે આજે મૂડ છે કે આપણે એકલા જાતે શૂટિંગ કરવાનું છે. કાલના બ્લોગમાં ખબર હશે. એટલે ડાયરેક્ટ થઈ જઈશું તે લોકેશન પર. તઈ જોઈશું, જગ્યા કમ્પ્લીટ કરીશું અને આજનું શૂટિંગ કરવાનું શરૂઆત કરીશું. ચાલો. હેલો ગાઈસ, હવે શૂટિંગની પહેલા જગ્યા બતાવી દઉં. આપણી શૂટિંગ કરવાની જગ્યા આ લઈ આપણી શૂટિંગની જગ્યા. એટલે અહીં શૂટિંગ કરીશું. બી બંદૂકો છે એ બધું બતાવીશું. અને જે આપણી પહેલેની જે વર્ષ પહેલેની બંદૂકો બનાવેલી હતી એ બંદૂકો તૂટી ગઈ, ભાગી ગઈ છે. એ બી તમને બતાવીશ કે બંદૂકો કે તૂટી ગઈ ને ભાગી ગયેલી. એટલે એને રિપેરિંગ કરવી પડશે. જે આપણે નેહારમાંનો પ્રોગ્રામ છે ને, તે નેહારના પ્રોગ્રામમાં હાલવાની છે. જે દેશભક્તિ પ્રોગ્રામ છે એટલે તૈયાર બંદૂકો આલીશું. અને દેશ માટે જે પ્રોગ્રામ ગમે તે કરશે એને હથિયાર છે, આપણે આ બંદૂકો છે, કપડાં છે, બધું આપીશું આપણા તરફથી. એટલે બસ આપણે એવી રીતે સપોર્ટ કરવાનું યાર છોકરા બાળકોને. એટલે જે આપણા સબસ્ક્રાઈબર છે એમને કહ્યું કે આ પ્રોગ્રામ માટે હથિયાર બંદૂક કયો આલજો. સારું યાર, આપીશું. ને અરે આપણી જૂની ઓફિસ, અરે આપણી જૂની લોકેશન, આંબલીનું ઝાડ. આ લોકેશન છે આપણી. અહીંયા આગળ આપણે બોર્ડર બનાવેલી, તમને ખબર છે. વિડીયો જઈને જોઈ લેજો MGT વિદેશ ચેનલમાં. અને ચેનલમાં ના આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવી ગયા છે આપણી લોકેશન પર. હવે જઈશું ઘરે. હવે જ્યારે બપોર કે શૂટિંગ કરીશું ત્યારે તમને મળીશું. પેલા શૂટિંગ લોકેશન જોઈ લો. જોઈ લો સૂરજની કિરણે ખતરનાક આજે માહોલ છે. આજે વિચાર છે એકલો શૂટિંગ કરવાનું. કેસો મજામાં? બી પાણીપુરી લારી લઈને ઘેર આવ્યા છે. પછી હવે આપણે કામ પર લાગી છીએ. આ તમે વસ્તુ જોઈ છે ને, પહેલાં તમને વસ્તુ બંદૂકો એવું આ બધું આપણી ઓફિસે લઈ જવાનું છે. હા, જોઈ લેજો. ઓફિસે લઈ જઈશું. અંધારું છે આગળ. ઓફિસે ઓફિસે મેં દીધું છે. હવે જઈએ બીજું વસ્તુ લેવા માટે. અરે બંદૂક ને આ સ્ટેન્ડ છે આપણું. સ્ટેન્ડ ઉઠાઈ લઈએ. ચલો, બંદૂક લઈ લીધી. બોલો એની જે ઓફિસ છે.
ગાઈસ कैसे हो અને આપણે જે બંદૂકો તે આપણે તે લોકેશન પર હતી એ રાતે અભી જઈને લઈ આવ્યા શૂટિંગ કરવા. તો બપોર શૂટિંગ કર્યું ને એ મોડું થઈ ગયેલું એટલા માટે અભી લઈ આવ્યા મૂકી દીધી ઓફિસમાં. હવે કાલે બાર શૂટિંગ કરવાનું હતું તો પાછું લઈ જશું એ સામાન એવું. એટલે એ બ્લોગ અલગથી બનાવ્યા છે. બ્લોગ તમને મળી જશે જ્યારે વિડીયો આવી જશે ને યુટ્યુબ પર તો પછી એ બ્લોગ જોવાનું મળશે. અમે કેવી રીતે મેં જાતે એકલી મહેનત કરી વિડીયો બનાવેલી એટલે આપણે આ બ્લોગ ઘરે એન્ડ કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, હેલો ગાઈસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ જય ભારત. મળીશું નવા બ્લોગમાં નવી વિડીયો સાથે. જય હિન્દ જય ભારત.